નમસ્કાર દોસ્તો, કેમ છો? આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ શું જાણો છો? નૈસર્ગિક સ્ત્રોતો એટલે હવા, પાણી, જમીન આવા કુદરત દ્વારા નિર્માણ કરાયેલા સ્ત્રોતો જેના વગર આપણું જીવન અશક્ય છે. હવા અને પાણી આ બંનેને લગતા વિડીયો મેં આગળ મૂકેલા છે. આપને વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એને સૌથી પહેલા જોઈ લો. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ભૂમિમાં ખનિજોની પ્રચુરતા, એટલે કે આપણે ભૂમિ વિશે શીખવાના છીએ, જમીન વિશે શીખવાના છીએ. મિત્રો, આપ સૌ જાણો છો જમીન શું છે? જમીનના બનેલા આખા આવરણને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. આ મૃદાવરણ કેવી રીતે બને છે? તેમાં ખરેખર કયા ઘટકો હોય છે? એને નિર્માણ કરવા માટે કેવી પ્રક્રિયાઓ થાય છે? એ સૌ આપણે અહીં સમજવા માંગીએ છીએ. તો સૌથી પહેલા આપણે શીખીએ ભૂમિ શું છે. મિત્રો, ભૂમિ એક મિશ્રણ છે. મિશ્રણ એટલે જેમાં ઘટકો મિશ્ર થયા વગર સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતા હોય તેવી પ્રણાલી. દાખલા તરીકે આપણે અગાઉ પણ વાત કરી છે કે હવા એક મિશ્રણ છે જેમાં ઘણા બધા વાયુઓ એકબીજામાં મિશ્ર થયા વગર સ્વતંત્રપણે રહેતા હોય છે. એ જ પ્રકારે ભૂમિ પણ એક મિશ્રણ છે જેની અંદર ઘણા બધા ઘટકો એકબીજા સાથે સંપર્કમાં હોય છે, પરંતુ એકબીજામાં ભળી જતા નથી, એકબીજામાં ઓગળી જતા નથી, એકબીજા સાથે જોડાઈ જતા નથી, પરંતુ તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. આવા પ્રકારના જે ઘટકો છે એને આપણે મિશ્રણ કહીએ છીએ. તો ભૂમિ શું છે મિત્રો? ભૂમિ એક મિશ્રણ છે. હવે આ જે ભૂમિ છે એ ભૂમિની અંદર બીજા કયા ઘટકો હોય છે? તો ભૂમિની અંદર જુદા જુદા આકારના, જુદા જુદા કદના નાના નાના ટુકડાઓ રહેલા હોય છે જે વિવિધ પથ્થરોમાંથી નિર્માણ પામેલા હોય છે. ભૂમિનો એક અન્ય ઘટક છે હ્યુમસ. હ્યુમસ એટલે સડતા કાર્બનિક પદાર્થો. હવે આ કેવી રીતે બને છે? તો આપણે સૌ જાણીએ છીએ વનસ્પતિના અવશેષો, પ્રાણીઓના વિઘટનીય અવશેષો જ્યારે જમીનમાં ભળે છે ત્યારે કેટલીક જૈવિક પ્રક્રિયાઓથી તેઓ સડવા લાગે છે, કોહવા લાગે છે. આ પ્રક્રિયાને અંતે જે પદાર્થો બને છે એને હ્યુમસ કહેવાય. દાખલા તરીકે વનસ્પતિના ડાળી ડાંખળા, પાંદડા, પુષ્પના ભાગો, ફળના ભાગો, આવું જ્યારે વનસ્પતિની નીચે એકઠું થાય છે, પડે છે, ત્યારે એ બધું જ જમીનની અંદર ભળી જાય છે, સડવા લાગે છે, કોહવાટ થાય છે અને એમાંથી એકદમ સેન્દ્રિય પદાર્થો બને છે જેને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. તો તે પણ ભૂમિનો ઘટક છે. એ જ પ્રકારે ભૂમિમાં રહેલા કેટલાક સજીવો, ખાસ કરીને સૂક્ષ્મ જીવો, કેટલાક બેક્ટેરિયા હોય છે, કેટલીક લીલ અને કેટલીક ફૂગ, તે પણ ભૂમિના ઘટકો હોય છે. એ સિવાય જમીનમાં રહેતા કેટલાક જંતુઓ જેવા કે અળસિયા, ખાસ કરીને રેતી કીડો, આવા પ્રાણીઓ જમીનમાં રહેતા હોય છે અને તેઓ સતત જમીન સાથે આંતરક્રિયા કરતા રહેતા હોય છે. ભૂમિ સાથે સંકળાયેલો એક અગત્યનો મુદ્દો છે ભૂમિની ગુણવત્તા. સૌથી પહેલું પરિબળ છે કણોના આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. એમાં કયા પ્રકારના કણો છે તેને આધારે. અને બીજું છે હ્યુમસ અને સૂક્ષ્મ જીવોના આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. જેવા પ્રકારના પથ્થરો ભૂમિ નિર્માણમાં ભાગ લેતા હોય તેવા પ્રકારના ખનિજો ભૂમિની અંદર ઉમેરાય છે. જો પથ્થરો લોહ તત્વ ધરાવતા હોય તો ભૂમિમાં લોહ તત્વનું પ્રમાણ સવિશેષ હશે. જો પથ્થરો કેલ્શિયમ ધરાવતા હોય તો એમાંથી બનનારા કણોમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. એ જ પ્રકારે ઉપરી ભૂમિ, શબ્દ મિત્રો સહેલો છે. ઉપરી ભૂમિ, ઉપરી એટલે ઉપરનો ભાગ, ભૂમિનો ઉપરનો ભાગ એ 3 મુખ્ય ઘટકોનો બનેલો હોય છે. એમાં રહેલા ભૂમિના કણો, માટીના કણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો, ત્રણેય પરિબળો ભેગા થઈ અને ભૂમિનો ઉપરી ભાગ બનાવે છે જેને આપણે ઉપરી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. આ હ્યુમસ અને સૂક્ષ્મ જીવો જમીનને છિદ્રાળુ બનાવે છે, જમીનને પોચી બનાવે છે, જેનાથી વનસ્પતિના ઉછેરમાં ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને તમે જુઓ તો અળસિયા છે, એ અળસિયા શું કરે છે? જમીનમાંથી માટી ખોદીને બહાર કાઢે છે અને આવી રીતે માટીને ઉપર નીચે કરે છે.
પોતાના શરીરમાંથી કેટલાક ઘટકોને તે જમીનમાં ભેળવે છે, જે ખાતર તરીકે વપરાય છે. તો આવી રીતે આ જે ઘટકો છે એ જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે, જેના કારણે જમીનમાં વિવિધ વાયુઓ, દાખલા તરીકે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આની આપલે સરળ બને છે. પાણી સહેલાઈથી ભૂમિમાં છેક સુધી ઉતરી શકે છે, મૂળને સહેલાઈથી પાણી મળી શકે છે. તો આ પ્રકારે ભૂમિની ગુણવત્તા આવા વિવિધ ઘટકો ઉપર આધારિત હોય છે. એ જ રીતે ભૂમિની ગુણવત્તા તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. જો ભૂમિની ગુણવત્તા સારી હશે તો ત્યાં જોવા મળતા સજીવોની સંખ્યા અને પ્રકારો સારા હશે. દાખલા તરીકે જંગલ વિસ્તારમાં અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ રણ વિસ્તારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે, કારણ કે ત્યાં પાણીનું પ્રમાણ ઓછું છે, ત્યાં રેતાળ જમીન છે, જ્યારે જંગલની અંદર માટીયાળ અથવા તો કાંફવાળી જમીન છે, પાણી ત્યાં જમીનમાં વધારે મળે છે, તેથી વનસ્પતિનો ઉછેર થાય છે. અને જ્યાં વનસ્પતિનો ઉછેર થાય ત્યાં પ્રાણીઓ પણ સહેલાઈથી પોતાનું જીવન ગુજારતા હોય છે. તો આવી રીતે સજીવોની વિવિધતા એ સીધી જ ભૂમિની ગુણવત્તા ઉપર આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. ભૂમિમાં જે ખનિજોની પ્રચુરતા છે એ નક્કી કરવા માટે આપણે ભૂમિના ઉપરના ભાગને ખાસ ધ્યાનમાં રાખીએ છીએ, અને એ ભાગને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે સપાટી. જમીનની ઉપર રહેલી સપાટી એને આપણે ભૂપૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. આ ભૂપૃષ્ઠનો ભાગ એ ખનિજોથી ભરપૂર હોય છે. ખનિજો એમાં ક્યાંથી આવે છે? તો એ માટે આપણે ભૂમિનું નિર્માણ વિગતવાર સમજવું પડશે. તો ચાલો આપણે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે અને કયા પરિબળો એમાં ભાગ ભજવે છે એને વિગતવાર સમજીએ. ભૂમિનું નિર્માણ કરવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજીશું. તો આ પ્રક્રિયા થવા માટે સૌથી પહેલા તો કેટલીક ભૌતિક પ્રક્રિયાઓ કારણભૂત છે, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને કેટલીક જૈવ પ્રક્રિયાઓ થાય છે. જો ભૌતિક પ્રક્રિયાઓ એટલે કેવી? દાખલા તરીકે વરસાદ છે, પવન છે, સૂર્યની ગરમી છે, આ બધાની ભૂમિ ઉપર અસરો. એ રીતે રાસાયણિક પ્રક્રિયા એટલે વિવિધ સજીવોના શરીરમાંથી ઉત્પન્ન થતા રસાયણો, એ રીતે કુદરતમાં ભૂમિમાં રહેલા અન્ય રસાયણોની ભૂમિ ઉપર અસરો, એ એના ઉપર ભાગ ભજવતા હોય છે. અને જૈવિક ક્રિયાઓ એટલે કે જૈવ પ્રક્રિયાઓની અંદર જે સજીવો ભૂમિ સાથે સંપર્કમાં હોય એ કેવા પ્રકારની જૈવિક ક્રિયાઓ કરે છે એનો અહીંયા સીધો આધાર રહેલો હોય છે. આ તમામ ત્રણેય પ્રક્રિયાઓને કારણે જે પથ્થરો છે, ખડકો છે, એ ખડકો ધીમે ધીમે તૂટવા લાગે છે અને ખડકોનું વિભાજન થઈ અને તેઓ નાના નાના કણોમાં વિભાજિત થતા જાય છે અને છેવટે ભૂમિનું નિર્માણ થાય છે. એટલે આખી ભૂમિના નિર્માણની પ્રક્રિયા મિત્રો આ પ્રકારે આપણે સમજી શકીએ. ત્રણ મુખ્ય પ્રક્રિયાઓ, ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ, જેના કારણે ખડકો તૂટે છે અને ખડકોના તૂટવાથી એનું નાના નાના કણોમાં વિભાજન થઈ અને ભૂમિના કણો નિર્માણ થાય છે. તો આવો સમજીએ કયા પરિબળો છે એ ભૂમિના નિર્માણમાં ભાગ ભજવે છે. સૌથી પહેલું પરિબળ છે સૂર્ય, બીજું પરિબળ છે પાણી, ત્રીજું પરિબળ છે પવન અને ચોથું પરિબળ છે લાઇકેન એટલે કે સજીવોનો એક પ્રકાર. ટૂંકમાં સૂર્ય, પાણી, પવન અને સજીવો આ ભૂમિના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ચાલો મિત્રો આપણે વારાફરતી આ ચારે પરિબળો વિશે ટૂંકમાં સમજૂતી મેળવીએ. સૌથી પહેલું છે સૂર્ય. સૂર્યની ગરમીને કારણે દિવસ દરમિયાન પથ્થરો ગરમ થાય છે અને રાત્રે એ પથ્થરો ઠંડા પડે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. દિવસે ગરમ થાય, રાત્રે ઠંડા પડે. આમ કરવાથી પથ્થરનું જે બંધારણ છે તે નબળું પડે છે અને તેમાં ધીરે 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 તિરાડો પડવા લાગે છે. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો ખડકોમાં કેવી તિરાડો પડેલી છે. આ તિરાડો પહેલા તો નાની હોય છે, પછી ક્રમશઃ મોટી થાય છે અને એનાથી ખૂબ મોટી થઈ અને ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. તો આવી રીતે દિવસ દરમિયાન ગરમી વધારે પડે, રાત્રે ઠંડી પડે, જેના કારણે ખડકોનું બંધારણ નબળું પડવાથી તિરાડો ઉત્પન્ન થાય છે. ફરીથી આ ઉત્પન્ન થયેલા જે ટુકડાઓ છે એમાં પણ આ જ પ્રક્રિયા થાય છે. એટલે તમે કલ્પના કરી શકો છો મિત્રો, આ રાતોરાત થતી પ્રક્રિયા નથી.
આ ખૂબ જ લાંબા ગાળે થતી પ્રક્રિયા છે અને એ માટે હજારો વર્ષો નીકળી જાય છે. ત્યારે આવા પ્રકારની પ્રક્રિયાઓથી ખડકોનું નિર્માણ થતું હોય છે. બીજું પરિબળ છે પાણી. આપણે અગાઉ શીખ્યા કે પથ્થરોની અંદર ગરમીને કારણે જે તિરાડો પડે છે, એ તિરાડોની અંદર પાણી જ્યારે વહેતું હોય ત્યારે એ તિરાડોને ઊંડી કરે છે. તમે અહીં જુઓ, પાણીના વહેવાથી અહીંયા એ તિરાડોમાં ઘસારો પડે છે અને એને કારણે તિરાડો મોટી પડે છે. બંને પરિબળો એક સાથે કામ કરે છે. ગરમી ઠંડીથી તો તિરાડો પડે જ છે અને એમાં પાણીનું પરિબળ વધારો કરે છે. જ્યારે વરસાદ પડે ત્યારે આવા જે વહેણ છે એમાંથી પસાર થાય છે અને એનો આખો આકાર બદલી કાઢે છે, એને ટુકડાઓમાં ફેરવી કાઢે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પાણી આ પ્રકારે વહેતું હોય તો જ્યાંથી પાણી પસાર થતું હોય છે એ ભાગોમાં અહીંયા ખાડો પડી જાય છે, તિરાડો પડી જાય છે અને આ રીતે ખડકોમાં ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. વહેતું પાણી જ્યારે પથ્થરો પાસેથી પસાર થાય છે ત્યારે એ પથ્થરોની જે ધાર છે, એની કિનારીઓ છે, એને પણ ઘસી કાઢે છે. તમે ખાસ કરીને જ્યારે નદીમાં ગયા હશો ત્યારે તમે જોયું હશે તો ત્યાં જે પથ્થરો જોવા મળે છે એ બધા ગોળાકાર અને લીસ્સા હોય છે. કોઈ પ્રશ્ન એ થાય કે આવા લીસ્સા અને ગોળાકાર પથ્થરો કેવી રીતે બનતા હશે? તો સ્વાભાવિક છે કે પાણીનો પ્રવાહ જ્યારે એ પથ્થરો પરથી પસાર થાય છે ત્યારે એની જે ધાર છે, એની સપાટી છે, એને ઘસારો પહોંચે છે અને એ ઘસારાના કારણે ધાર ઉપર રહેલા માટીના કણો ધીમે 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 ઘસાઈને જુદા પડી જાય છે અને પથ્થરનો ગોળાકાર કે લંબ ગોળાકાર આકાર તૈયાર થાય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો કે જ્યારે આવા પથ્થરોમાંથી પાણી પસાર થાય ત્યારે એના જે આકારો છે એ આકારોમાં બદલાવ આવે છે. એ ગોળાકાર ધારણ કરે છે, એની ધાર છે એ અહીંયાથી નીકળી જાય છે. આવા વહેતા પાણીમાં ઘણા બધા ખડકો છે એ વહેવા પણ લાગે છે. જેનું કદ નાનું હોય, જે પ્રમાણમાં હલકા હોય ને પાણીનો પ્રવાહ વધારે હોય તો આ પથ્થરો એની સાથે ઘસડાઈ જાય છે અને બીજા પથ્થરોની સાથે પણ એનો ઘસારો થતો રહેતો હોય છે. અને આવી રીતે મોટા ખડકો ક્રમશઃ નાના નાના કણોમાં વિભાજિત થઈ અને રેતીના કણો બનાવે છે. આપણે નદીમાં રેતી પણ જોઈએ છીએ, નાના પથ્થરો પણ જોઈએ છીએ, મોટા પથ્થરો પણ જોઈએ છીએ. તો આપણે સમજી શકીએ છીએ કે આ ક્રમિક પ્રક્રિયા છે અને જે રેતીના કણો બનેલા છે તે ઘણી લાંબી પ્રક્રિયાને અંતે બનેલા છે. ત્રીજું પરિબળ છે પવનો. પવનો ખુલ્લા વિસ્તારમાંથી જ્યારે વહાતા હોય ત્યારે ખાસ કરીને જે પર્વતો હોય છે એ પર્વતો ઉપરના ખડકો સાથે આ પવનો અથડાય છે, એની સાથે ઘસાઈને વહે છે અને એવા સમયે જેવી રીતે પાણી વડે પથ્થરો ઘસાય છે એ જ પ્રકારે પવનો વડે પણ પથ્થરો ઘસાય છે. અને આ રીતે પવન વડે એ જે રેતીના કણો છે એ રેતીના કણો એક સ્થાનેથી બીજા સ્થાને સહેલાઈથી જઈ શકે છે. તમે જુઓ છો ઘણીવાર પર્વતો ઉપરના પથ્થરો આવા ઢોળાવવાળા હોય છે. તો આ બાજુનો ભાગ તમે જોશો તો ઢોળાવ નથી, આ બાજુનો ભાગ ઢોળાવવાળો છે. તો આવું કેવી રીતે બન્યું? તો આ દિશામાંથી પવનો સતત વહેતા હોય છે અને એ પવનોના ઘસારાને કારણે આ બાજુનો જે ધારવાળો વિસ્તાર છે તે લીસ્સો બની ગયેલો છે. જ્યારે અહીંયા પવનો આ દિશામાં ઓછા વહે છે એટલા માટે અહીંયા એનો ઘસારો થયો નથી. તો આમ પવનો આવા રેતીના કણોને સાથે લઈ જાય છે અને ભૂમિના નિર્માણમાં મદદ કરે છે. ચોથું પરિબળ છે લાઇકેન. મિત્રો, લાઇકેન શું છે અને તે કેવી રીતે આપણને ઉપયોગી છે? જુઓ મિત્રો, આપ સૌ આગળ શીખેલા છો, લાઇકેન એ સહજીવી છે. સહજીવી એટલે તે લીલ અને ફૂગ આ બે ઘટકોના એકબીજા સાથેના સહજીવનથી બનેલું છે. જેમાં લીલ છે તેને ખોરાક પૂરો પાડે છે અને ફૂગ છે એ કાચા પદાર્થો એને મેળવી આપે છે. આવી જે લાઇકેન છે એ ખાસ કરીને ખડકો ઉપર જે વૃક્ષો છે, વૃક્ષોના થડ ઉપર એ નિર્માણ પામતી હોય છે. અને આ લાઇકેન જ્યારે આવા ખડકો ઉપર રહેતી હોય ત્યારે તેમના શરીરમાંથી અમુક પદાર્થો મુક્ત થાય છે. આ રાસાયણિક પદાર્થો એ જે પથ્થર છે, જે ખડકો છે, એ ખડકોના બંધારણને નબળું પાડે છે અને આવી રીતે સંયુક્તપણે તે પણ ખડકોને તોડવામાં ભૂમિકા ભજવે છે. આવા પથ્થરો ઉપર જ્યારે ઉપર જે લાઇકેનનું સ્તર છે એ સ્તર ઉપર મોસ નામની વનસ્પતિ ઉગી નીકળે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, આ વનસ્પતિ છે, લીલા રંગના ભાગ જે દેખાઈ રહ્યા છે તે તમામ જે છે એ મોસ છે.
તો એ મોસ પણ આવા ખડકોને તોડવામાં ભૂમિકા ભજવે છે. એના સૂક્ષ્મ નાજુક મૂળિયા એ ખડકોના ઉપરના ભાગમાં પ્રવેશી ધીમે 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 એનું બંધારણ નબળું પાડે છે. એમાંથી ઉત્પન્ન થતા કેટલાક રાસાયણિક પદાર્થો પણ આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એ જ રીતે મોટા વૃક્ષો હોય છે એના મૂળ પણ આ પથ્થરોને તોડે છે. તમે ઘણીવાર આવું જોયું હશે કે કોઈ પથ્થર ઉપર કોઈ વૃક્ષને ઉગેલું હશે, કોઈ છોડ ઉગેલો હશે, તો મૂળ છે એ ખૂબ મજબૂત હોય છે. આમ આપણને એકદમ નાજુક લાગે, પરંતુ મૂળ પાસે પથ્થરને પણ તોડવાની તાકાત હોય છે. તો એ મૂળ જ્યારે આવા પથ્થરોમાંથી પસાર થાય છે ત્યારે એ પથ્થરોને તોડે છે.